આજકાલ મારી બેટી વસ્તી ઘણા દ્વારા ઓછી આવે છો ચક મારા ભૂલ તો નહીં ને મારી બેટી મારી સોરીની બધાને ખબર તો નહીં પડી જી જય માતાજી ભુવાજી સુખી રહો પરખાજી સુખી રહો ભુવાજી આપણે ભૂડું મારે ગેસ ધોવા નહીં હાલતી 12 મહિના થઈ ગયા તો પરખાજી ભૂડું હવે ગેસને 12 મહિના થઈ ગયા ક્યાંથી ધોવા હાલે પણ ભુવાજી ભૂડું તમારા પરચા તો અપરંપાર છે કોક કરીને ભૂડું ધોવા લેવું કરો ને એન કે ભાઈ શરતી વેળાય ને શરતી કળાય ખમણ મજા બોલું ભાઈ એન કે ભાઈ તારે 12 મહિના થયા ભેંસ ધોવા નહીં હાલતી પણ જા જો વાય જે ચોટી રહી દોવા હાલે તો મન માતા કહેજી ખમા મારી ખમા પણ જો શરતી વેળાએ હું બધાને ખમાન મજા બોલું ભાઈ જૂઠું હું બોલતી નહીં અને જૂઠું મને આવડતું નહીં હવે ને શરતી વેળાએ રોમ રોમ છે ભાઈ અને 1000 જણની મેદની બેઠી હોય અને અહીંયા સિંહ નીકળે તો સિંહને ઓળખાણ ના લેવી પડે એ વેળાની માતા બોલું છું પરખા ભાઈ એક વાત કેવી છે કે અમુક 20 દાડા કે અમુક 15 દાડા કે પણ હું કહું છું કે 3 દાડાની અંદર જો ભેંસ ધોવા હાલે તો મન માતા કહેજી એના સૂર્ય પરખાજી આદમી ગયા છે ને એના ઉગતા કર્યા છે એ દેરું છું હું આજ ખમાન મજા બોલું ભાઈ ખમા મારી ખમા એ જય માતાજી ભુવાજી પગે લાગુ ઓનલાઈન ભુવાજી સદા સુખી રહો અને બાયડીના ગુલામ થઈને મજા કરો રહેવા માટે ભુવાજી બાયડી તો જોવે જ ને મેં તને આશીર્વાદ નથી આલ્યા તારા બાપેને આશીર્વાદ આલ્યા છે આશીર્વાદ આલ તો પહેલાં મને આશીર્વાદ આલ તો પહેલાં મને મારી જીભને પોલિયો જેમ ના મારી ગયો ભુવાજી તમારી જોડે મેં તો એક આશા લઈને આવ્યા છે ફોટો અને તમે આશા કહો છો આ તો મને ભૂંડ જેવો લાગે છે ભૂંડ જેવો એ ભૂંડ જ છે ભુવાજી હું તો લગ્નની આશા લઈને આવ્યો છું એમ કહું છું એ કઈઠો થયો કઈઠો હવે હું હવે ઉંમર લગ્ન કરવાની નહીં અને લાકડે કરવાની ઉંમર છે તમારી પણ ભુવાજી હું તો મારું નથી કહેતો હું તો મારા ઘૂઘલાનું કહું છું ફલકા શું કાઢે છે બલાડ ભૂંડ જેવો લાગે ભૂંડ જેવો બાવળિયામાં કોણ તારો બાપો છોકરી મેળવાયો હતો કે તારો દાદો ભુવાજી તમે ગૂગલમાં જુઓ કે મેપમાં જુઓ કે બાવળિયામાં જુઓ પણ મારા ગુગુહાર છે ને વહુ ગોતિયારો ખાલી મને બાવળિયામાં બહુ દેખાય તો મુજના ફેરા લઈ લઉં વરા એટલે ભુવાજી તમે વોંટો જ છું હું એ સંસાર છોડ્યો પણ મોહ માયા હજુ નથી મેલ્યો તમે બધી વાતો સાઈડમાં મેલો ને અને મારા લગ્નનો વિચારો કે બા તમારો ગુગુ પાડા અવતારમાં જન્મ્યો છે એટલે લગ્ન કરશો એટલે વિઘન તો આવશે જ વિઘનની તો ભુવાજી વાત જ છોડી મેલો ચક એની વહુ ચિયાકને લઈને ભાગી ગઈ ચક એની હાહુને કોરોનો થઈ ગયો ચક એના હાહરોડી પગ પાઈ ગયો ચક વળી મંડપ ફાટી ગયો પાડા અવતાર કે જ્યારે યમરાજનો પાડો કોકનો જીવ લેવા પાડો લઈને જતો હોય છે ત્યારે તમારા કુકુનો જન્મ થયેલો છે ભુવાજી આ પાડા અવતાર શું એ ના ખબર પડી પણ ભુવાજી મને અમુક કંઈ ટપો ના પડ્યો ટપો તો વેરજીબા મને કંઈ નથી પડ્યો પણ આ તો હવે મને દેખાય છે એટલે વળી કહી દીધું ભુવાજી તમારે તો ફોટું ગૂગલવાળા જોડે કોન્ટેક હશે તો ચક શેડા અડાડીને અમારે ફૂકુનો મેળ પડાવી દો ફોટું પણ વેરજીબા વિકન બહુ મોટું છે હો પાછું એ પપ્પા આ શું કરે છે ચૂપ રે બટા એ તો ગૂગલ વાળાને પૂછતા હશે તો પપ્પા મારા લગ્ન થઈ જશે ને ઘૂઘુ બટી લગ્ન તારા થાય કે મારા થાય હું બાયડી તો ઘરમાં જ આ પપ્પા મજાક કરું છું ભુવાજી ચાહે દેખાણી શું પણ શું ભુવાજી નિયમથી એકેની વહુ દેખાણી ના દેખાણી હું થોડો કોઈ તમારા સારું દીવો લઈને વહુ ગોતવા ગયો હતો ભુવાજી તમે આંસુ બંધ કરીને શું કરતા હતા હવે દુનિયામાં મોઢા જેટલા છે ને હું એની ગણતરી કરતો હતો ગુડા દુનિયાના મોઢાને એકુર મેલો અને મારા બીએમથી એક ગાધાનું ચિયાકનું જોવો ને ફોટું વેરજીબા હા શું કહું ને તો તમારું કામ હું નહીં કરી કરવો હું બેટા આજ તો 2 જણા જાય રેલવે કપાવવા માટે પપ્પા મારા લગ્ન ના થાય એમાં તમે શું રેલવે માટે કપાવવા જો છો કીધું કે મને કપાવાનું હું તો તને છે ને અહીંયા રેલવે ફાટક ઉપર જઈ માથે રેલવે ઉપર હકાડીને માથે 2 દંડની રેલવે હકાવી છે અને કપાઈ દેવો છે તને
જાનનો તું આવ્યો છે ને તારના તા બધા મારા દાડા આવું છું હું તો માર તો નહીં ગુજરિયાજી પાછો ના આવતો પાછો ગુજરિયાજી છે પગે લાગુ ભુવાજી જી બા હું તમારું કામ પૂરું નહીં કરી આલું પણ એક બાવા છે જેનું નામ છે ઓગણિયા બાબા શું વાત કરો છો ભુવાજી એવું વળી કોણ છે ઓગણિયા બાબા ઓગણિયા બાબા બાબા વળી એ કોણ છે ખાતા ખાતા નાતા નાતા જે કામ કરતા ને કામ કરતા કરતા એ હોઈ જાય છે એટલે અહીંયાનું નામ પાડ્યું ઓગણિયા બાબા પણ ભુવાજીને જવા માટે એડ્રેસ તો જોવે ને એમને પાછો જોવે एड्रेस है અહીંથી सीधा जाना फिर वहाँ कांवड़ जाना फिर वहाँ पर महाजन आएगा और फिर वहाँ पर एक पाड़ा होगा और वो पाड़ा तुमको वहाँ पड़ेगा और फिर वहाँ सामने दिखेगा बाबा जी जय हो बाबा जी जय हो मारा हारू भातो मारा बेटा ने एड्रेस आली थोड़ी है क्या बोलो